ઈશ્વરભાઈ સાહેબને વિનંતી કરીશ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી મગનલાલ માળી સાહેબને અને સમગ્ર ટીમને ધ્વજવંદન માટે આમંત્રણ આપશે। ભારત માતા કી જય। અગ્નેસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પીએમ શ્રી ચિરોન કૃષિ પ્રાથમિક શાળામાં આપના અધ્યક્ષસ્થાનેથી રાષ્ટ્રધ્વજને ફરકાવશો। સાહેબ શ્રી મગનભાઈ માળી સાહેબ। एक साथ खड़े हो। स्कूट विश्व के विश्व सावधान के सावधान। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। वंदे मातरम वंदे मातरम सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरम वंदे मातरम शुभ्र ज्योत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमदल शोभिनी। स्कॉट विश्राम के विश्राम। હવે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી મગનલાલ માળી સાહેબના હસ્તે આપણે ધ્વજવંદન વિધિ કરવા જઈ રહ્યા છીએ। एक साथ सलामी आदे। जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को बरसाने वाला मातृभूमि का सारा झंडा ऊंचा रहे हमारा। स्कॉट विश्राम के विश्राम सावधान हो गए सावधान। एक साथ राष्ट्र गीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विजय हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय विश्राम के विश्राम। एक साथ बैठ जाओ। અગ્નેસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશની આન બાન શાન એવા તિરંગા અને જ્યારે ભારત વિશ્વની મહાસત્તા તરફ પ્રયાણ કરી રહ્યું હોય ત્યારે આપણા માટે એક ગૌરવની ક્ષણ આઝાદીનો દિવસ એ
આપણે અહીંયા એકત્ર થયા છે ત્યારે આપણા આગળ માનનીય સાહેબ શ્રી મગનલાલ માળી સાહેબ, પૂર્વ ચેરમેન ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન અને ડીસાના અગ્રગણ્ય નાગરિક એવા શ્રી મગનલાલ માળી સાહેબનું અત્રે શાળા પરિવાર તરફથી સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે આચાર્ય શ્રી માન્ય ડોક્ટર પ્રવીણભાઈ રાજગોર સાહેબ એમને વિનંતી કરીશ, તેમનું અત્રે આપણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીશું, સન્માન કરીશું. ભરતભાઈ દેવડા સાહેબ અને રાજુભાઈ કાસ સાહેબ પણ એમાં સન્માનમાં જોડાશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. આપણા હંમેશાના દાતા અને ગમે તે ક્ષણે આપણી લાઈફ લાઈન એવા માન્ય શ્રી ભરતભાઈ દેવડા સાહેબ અત્રે અહીંયા ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો રાજાભાઈ કાસ સાહેબ, રાજુભાઈ અને પ્રકાશભાઈ એમને વિનંતી કરીશ. પૂર્વ ભાજપ શહેર પ્રમુખ શ્રી રમેશભાઈ દેલવાડિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તેમના સ્વાગત માટે ઈશ્વરભાઈ તેમજ વિષ્ણુભાઈને વિનંતી કરીશ, તેમનું સ્વાગત કરશે. નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ વણસોલા અને વિષ્ણુભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરીશ, તેમનું પણ આપણે અહીંયા સ્વાગત અને સન્માન કરીશું. કરિયાણા એસોસિએશનના પ્રમુખ ખુશાલભાઈ માળી સાહેબ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો સાગરભાઈ અને ઈશ્વરભાઈ બંને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે ખુશાલભાઈ. શિવસેના પ્રમુખ માન્ય શ્રી કમલેશભાઈ ઠક્કર સાહેબ અત્રે ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે અહીંયા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. મેજરભાઈ સાહેબ અને દર્શનભાઈ સાહેબ એમને વિનંતી કરીશ, કમલેશભાઈ ઠક્કર સાહેબનું આપણે સ્વાગત કરીશું. ટીનાભાઈ અહીંયા આગળ આવી જશે. ટીનાભાઈ પૂર્વ કોર્પોરેટર નગરપાલિકા શ્રી સુરેશભાઈ દરબાર સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે અત્યારે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એસએમસી અધ્યક્ષ ટીનાભાઈ તથા બેન શ્રી સીતાબેન એમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે કેવુરભાઈ પઢિયાર સાહેબ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તો તેમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. વિષ્ણુભાઈ વણસોલા સાહેબ અને વિષ્ણુભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરીશ, તેમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. અને આપણા ભૂતપૂર્વ શિક્ષક શ્રી અને હર હંમેશ આ શાળા માટે તત્પર, દાન માટે તત્પર અને હાલ પણ જેમણે 5100 એટલે કે 5100 નું દાન આપે છે એવા રાજાજી ટાક સાહેબ, એમના માટે આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. એમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેમનું પ્રવીણભાઈ સાહેબને વિનંતી કરીશ, તેમનું સન્માન કરશે. ચંદુભાઈ આવી જાઓ. આપણા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એવોર્ડ વિજેતા અને આપણી શાળાનું ગૌરવ એવા ચંદુભાઈ એટીવી સાહેબ, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, ચિત્રો દોરેલા છે એવા ચંદુભાઈ, એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ચાલો રાખો, તાળી ચાલુ રાખો. હાલો. અને સાથે સાથે એવી પણ
કહેવાય કે આ શાળાની રોનક બદલનાર એવા શાળાના આચાર્ય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ રાજગોર સાહેબ એમનું પણ અત્યારે આપણે સ્વાગત અને સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો માન્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે એમનું પણ શાલ ઓઢાડી અને સ્વાગત અને સન્માન કરશે. હર હંમેશ તત્પર 24/7 શાળા માટે હર હંમેશ હાજર રહેનાર રજા એમના વિષયમાં હોતી નથી એવા માન્ય ડોક્ટર પ્રવીણભાઈ રાજગોર સાહેબ આપણી શાળાનો ગૌરવ અને આપણા નેતા આપણા વડીલ એવા એમનું સન્માન કરવા જઈ રહી છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. સ્વાગત અને સન્માન બાદ આપણે પરંપરા મુજબ મહેમાનોનું શાબ્દિક સ્વાગત માટે આપણી શાળાના આચાર્ય શ્રી માન્ય ડોક્ટર પ્રવીણભાઈ રાજગોર સાહેબને વિનંતી કરીશ પ્રાસંગિક પ્રવચન કરશે. 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્કૂલની અંદર જેમનું નામ જ આપણા માટે એક ગૌરવનો વિષય છે એવા આપણા એટલા માટે કહીએ છીએ કે હર હંમેશના માટે ગમે ત્યારે આપણે સાહેબને યાદ કર્યા હશે. કોઈ દિવસ એમના મોઢે ક્યારેય ના નથી આવી. એમને આ બધા સાહેબના ગુજરાત વેર હાઉસિંગના પ્રમુખ શ્રી છે એ બધું તો ઠીક છે, પરંતુ આપણા માટે તો આપણા મગનભાઈ સાહેબ છે. ગમે ત્યારે યાદ કરીએ. અને મને તો રાત્રે જ્યારે અમુક વખતે વિચાર આવે કે કેટલા સમયથી અમારું એક સપનું હતું અને એ સપના માટે અમે બાળકોને એટલી બધી ગંદકી થતી હતી એના માટે અમે ખૂબ સાહેબ મથ્યા, ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ દોડ્યા. 2.5 વર્ષ હું ખુદ દોડ્યો, પરંતુ જેનું નિરાકરણ ન લાવી દીધું અને સાહેબે ફક્ત મારા 2 કોલથી એમણે આપણને ગટરની જે યોજના જે હતી, ગટરની લાઈન છે એ આપી અમારે કઈ જોઈતું નથી. હવે અમે માંગવાના પણ નથી, કેમ કે અમારા માટે બહુ મોટું કામ અમે કરી દીધું છે. એવા આપણા મગનભાઈ માળી સાહેબ જે પૂર્વ વેર હાઉસિંગના પ્રમુખ શ્રી રહી ચૂક્યા છે, એમની સાથે સાથે અમારા રમેશભાઈ દેલવાડિયા સાહેબ, ભરતભાઈ સાહેબની વાત કરું તો આજે સંપૂર્ણ જે આપણો જે કાર્યક્રમ છે એની અંદર જે તમામ જે કીટો છે, તમામ જે આપણે સાલ અને સભાઓ છે એ સંપૂર્ણ જે કહેવાય કે એક ખાલી વાત કરતાની સાથે એમણે કહ્યું કે બાળકો માટે, શાળા માટે ગમે ત્યારે જરૂરિયાત પડે અને સાહેબને એ પણ યાદ કરાવી દઈએ કે સાહેબ અમારે 5, 10 કે 25,000 કે 50,000 રૂપિયાની જરૂરિયાત પડે તો અમે ક્યાંય જતા નથી, સીધા ભરતભાઈ પાસે જઈએ કે ભરતભાઈ અમારે 25,000 રૂપિયાની જરૂરિયાત છે. તો હર હંમેશના માટે અમને એ સપોર્ટેબલ રહ્યા છે અને ગમે ત્યારે અડધી રાત્રે અમને સહયોગ આપતા રહ્યા છે. એવા અમારા 108 કહી શકાય એવા ભરતભાઈ દેવડા સાહેબ, સાથે સાથે જે મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ, અમારા રાજનભાઈ ટાણ સાહેબ જેમણે બાળકો માટે કાલે રાત્રે વિચાર કર્યો કે ઓર્ગેનિક જે મેં ખેતી કરી છે એ માધ્યમથી જે બાળકોને સરસ મજાનું પોષણ મળી જાય એ માટે જે સરગવાનો પાવડર છે, ઓર્ગેનિક બટાકા છે, લસણ છે, એ નિમિત્તે એ વસ્તુઓ જે છે એ 5100 રૂપિયાની વસ્તુઓ મધ્યાહન ભોજનમાં આપણા જે બાળકો કુપોષિત ન રહે એ માટે મધ્યાહન ભોજનની અંદર એમણે આપવાનો એક નિર્ધાર કર્યો છે. તો એવા આપણા દાતા શ્રી રાજુભાઈ ડાંગ સાહેબ તેમજ તમામ મહેમાનોનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. અને સાહેબને તો અમે કહીએ છીએ કે હવે અમારે તો એક ફિક્સ કરી દેવું છે કે 15મી ઓગસ્ટ આવે એટલે અમારે તો સાહેબ એટલે જે ગણો એ અમારું સર્વસ્વ એટલે સાહેબને બોલાવી લેવા. સાહેબ આવે એટલે અમારે બહુ મોટું કામ એમ કે સાહેબ અહીંયા છે અને અમારા છે એ ઉદ્દેશથી ગમે ત્યારે અમે યાદ કરીએ છીએ તો વધારે છે. તો એમનો પણ હૃદયથી ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ટૂંકમાં પણ કહેવાય કે અમારા મગનભાઈ એમાં બધું આવી ગયું. ગમે ત્યારે અમે કહીએ અને અમારા માટે હંમેશા ખડે પગે હાજર રહેનાર સાહેબે ખૂબ જ સારી રીતે એમનો આભાર માન્યો. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા ભારત વિકાસ પરિષદમાં સમૂહ ગાનમાં 3ય નંબરે વિજેતા
થનાર ટીમ જે છે એ ટીમ અહીંયા આવી જશે અને પોતાનું ગીત રજૂ કરશે. ભારત વિકાસ પરિષદમાં આ બાળાઓએ ખૂબ મહેનત કરી અને નંબર લાવ્યો છે અને આપ દેખી શકો છો આપણી સમક્ષ ટ્રોફી છે, ટ્રોફી જીતીને લાયા છે. તો એ ટીમ ગાવા માટે અહીંયા આવી જશે. ગિફ્ટ આપવામાં આવે છે અને માન્ય મહેમાન શ્રી મગનલાલ માળી સાહેબના હસ્તે ટ્રોફી પણ આપણે એમને એનાયત કરીશું. ટ્રોફી પણ આપીશું ટીમને. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. અને સાથે સાથે એક પ્રકારની ખુશી સાહેબશ્રીને થઈ છે અને શાળાને શ્રી મગનલાલ માળી સાહેબ તરફથી 5151 ઇનામ પ્રાપ્ત થયું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવું છું. ત્યારબાદ પિરામિડ માટે વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. આકાશ અને એમની ટીમ પિરામિડ માટે તૈયાર રહેશે. શિક્ષિકા ભાવિકાબેન દવે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર તાલુકાના પ્રથમ નંબરે આવ્યા છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાહેબશ્રીને વિનંતી કરીએ કે બેનનું સન્માન કરવામાં સાલ ઉઠાડી અને સાહેબશ્રી અને સમગ્ર ટીમ બેનને સન્માનિત કરશે, કેમ કે એમણે સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર તાલુકાની અંદર આપણા જે શિક્ષિકા છે PM શ્રી ચિહા દોશીના એ પ્રથમ નંબરે આવ્યા છે. તો સમગ્ર શાળા પરિવાર
બધું મફત. કે પ્રાસંગિક પ્રવચન અને માર્ગદર્શન આપશે માન્ય ચેરમેન સાહેબ શ્રી મગનલાલ માળી સાહેબ. મારા પરમ મિત્ર કેવુરભાઈ, અમારા સાહેબ, અમારા સમાજનું ગૌરવ રાજુભાઈ સાહેબ, અમારા પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ, મારા પરમ મિત્ર કમલેશભાઈ, એમના વગર લગભગ હું કોઈ કાર્યક્રમમાં આવા જાહેર પ્રસંગમાં જતો નથી. એ ના હોય તો મને એમ લાગે કે કોઈ ખોટ ચાલે છે. આ શાળાના સાહેબ શિક્ષક ભાઈઓ બહેનો અને આ શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના દિવસે આપણને આ 78 વર્ષ પૂરા થયા અને 79માં આપણે સ્વતંત્ર દિવસ મનાવીએ છીએ. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી દૂર થયા. આપણે આ દિવસની ઉજવણી કેમ કરીએ છીએ? આ દેશ કાયમ સલામત રહે, ભારત દેશનું ગૌરવ આપણા સૌના મનમાં રહે, એના માટે આપણે આ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી કરતા હોઈએ છીએ. થોડાક સમય પહેલા જ આપણી ભારત સરકારે, નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઓપરેશન સિંદૂર કર્યું. બધાને ખબર હશે, બધા બાળકોને ખબર હશે કે આપણા ટુરિસ્ટોને કાશ્મીરના પહેલગામમાં જાતિ પૂછીને ઠાર કરવામાં આવ્યા. એ આતંકવાદીઓને પનાહ આપવાવાળો દેશ અને પાકિસ્તાન એના ઉપર એટેક કરીને પાકિસ્તાનને 4 દિવસમાં વીંટળીએ પાડી દીધું. એ ઓપરેશન સિંદૂર એ આ દેશની એકતાનું પ્રતીક છે. આ બધું યાદ કેમ કરાવવું પડે કે જ્યારે જ્યારે આ દેશના લોકો પોતાની એકતામાંથી અલગ થયા છે ત્યારે આ દેશ ઉપર વિદેશીઓએ આક્રમણ કર્યું છે. તો આજના દિવસે આપણે આ દેશના ગૌરવ માટે કામ કરીએ. આપણા સૈન્ય એટલું બધું મજબૂત છે કે આપણે લડવાની જરૂર નથી, આપણે બંદૂક કે મિસાઇલ પકડવાની જરૂર નથી, પણ દેશના સાચા નાગરિક બનીને આ દેશ માટે, મારો દેશ, મારો ભારત દેશ એ મારું ગૌરવ છે, મારું અભિમાન છે, એ ભાવ સાથે આપણે મોટા થઈએ અને દેશની અસ્મિતા માટે, દેશના ગૌરવ માટે આપણે આપણા તન મન ધનને કુરબાન કરીએ એવી ભાવના આપણે પ્રજ્વલિત કરીએ. એવી આજના દિવસે આપ સૌને શુભકામનાઓ. બધાને વાત ના કરતા 79મા સ્વતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ સૌ ભારત દેશના સાચા અને સારા નાગરિક બની અને આ દેશનું નામ રોશન કરો એવી પણ આજના દિવસે આપ સૌને આશીર્વાદ. ભારત માતા કી જય. અને આપણા માટે 5 મિનિટ પ્રેરક વાત એવી, ધોરણ 8ના 2016-17ના વિદ્યાર્થીઓની બેચ જે આ શાળાને ખૂબ લાગણી ધરાવે છે, એમના મિત્ર શ્રી લુહાર આકાશ એ મૃત્યુ પામેલ છે. એને સ્મૃતિમાં શાળાના બાળકોને પેન, પેન્સિલ અને રબર એની અર્પણ કરવા માંગે છે. તો તેમની ટીમને આપણે અહીંયા બોલાવશું. તુષાર, મેહુલ, મિતેશ, અતુલ, હરેશ, અતુલ, લચ્છુ, રાહુલ, આ બધા ટીમ અહીંયા આવી જશે અને અહીંયા અર્પણ કરશે. પોતાના મિત્રની યાદમાં આ બે બાળકોને અહીંયા અર્પણ કરી રહ્યા છે. તો તેમને આ કામગીરીને આપણે ખૂબ સારી રીતે બિરદાવીશું. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું મિત્રો. એસોસિએશનના પ્રમુખ ખુશાલભાઈ માળી સાહેબ તરફથી શાળાને 1100 રૂપિયાની ભેટ મળેલ છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ તાળીઓથી. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આભાર વિધિ માટે હવે રાજાભાઈને વિનંતી કરીશ, આભાર વિધિ કરશે. આજે આ રાષ્ટ્રીય પર્વને બિરદાવવા માટે અને પોતાનો એક કિંમતી સમય આપવા બદલ આભાર વિધિ માટે મને કહ્યું છે ત્યારે આદરણીય મગનભાઈ માળી સાહેબ, ડિરેક્ટર શ્રી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન, તેમણે આપણી આ સમગ્ર ટીમની આગેવાની લીધી અને આપણને શુભેચ્છાઓ આપી અને ધ્વજવંદન કર્યું, આપણી શાળામાં પધાર્યા. તો એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું.